વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પેપર નંબર 3 જેના આપણે બે રીતો શીખી ગયા હતા। ઓકે, એક તો સાદી સરેરાશની રીત પાઘડી ગોતવા માટેની, એક ભારિત સરેરાશની। હવે આપણે ત્રીજી રીત જોશું, અધિક નફાની મૂડીકરણની। ઓકે, ચલો હવે પાઘડી માટે આપણે ચાર સૂત્ર જરૂરી છે, એમાં બે શીખી ગયા, આપણે બીજા બે જોશું। હવે તો એમાં તમારે ધ્યાન શું રાખવાનું, સૌથી પહેલા જ્યારે તમે અધિક નફાની પદ્ધતિનો ઉપયોગ કરશો, અહીંયા આપણે લખ નાખી અધિક નફાની પદ્ધતિ, તો શું ધ્યાન રાખવાનું, સૌથી પહેલા તો એની અંદરના સૂત્ર, તો સૌથી પહેલું તમારે શું ગોતવાનું રહેશે, દાખલામાં રોકાયેલી મૂડી। રોકાયેલી મૂડીનું સૂત્ર યાદ રાખજો, તમારે ગમે ત્યારે કામ આવશે, કુલ મિલકતો માઇનસ કુલ દેવા। રેડી? હવે બીજું સૂત્ર છે અપેક્ષિત વળતરનો દર, જે ગોતવાનું નથી, અંદર આપેલો છે, જે ટકાવારીમાં છે। ઓકે, પછી ત્રીજું નંબર 3, તો અપેક્ષિત વળતરનો દર મળી જાય પછી આપણે શું કરવાનું છે, તો અધિક નફાની પદ્ધતિ હોય તો અપેક્ષિત નફો તમારે ગોતવાનો, અહીં લખવાનું અપેક્ષિત નફો। અપેક્ષિત નફાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર અને છેદમાં શું આવશે 100। રેડી? આ ત્રણ સ્ટેપ। હવે ચોથું સ્ટેપમાં શું ધ્યાન રાખવાનું, તો ચોથા સ્ટેપમાં તમારે અધિક નફો ગોતવાનો, ચોથા સ્ટેપમાં તમારે સરેરાશ નફો ગોતવાનો। સરેરાશ નફામાં ભારિત સરેરાશ હાલે, સાદી સરેરાશ આવશે। પાંચમું સ્ટેપ અધિક નફો, તો અધિક નફો બરાબર સૂત્ર છે તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, અહીં લખવાનું સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, આ યાદ રાખો। હવે આપણું છઠ્ઠું સ્ટેપ છે પાઘડી ગોતવા, તો પાઘડી બરાબર તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો। જો આ સૂત્ર ખાસ યાદ રાખી લેજો, આ 6 પોઈન્ટ તમારે ક્લિયર કરવાના, એટલે તમારી દાખલાના પૂરેપૂરા 4 માર્ક મળી। સમજાણું? ચલો, સૂત્રમાં કોઈ વાંધો છે નથી ને? આપણે એક દાખલો જોયો। ઓકે, ચલો ઉદાહરણ નંબર આપણે 5 જોશું। ચલો ઉદાહરણ નંબર 5 માં આપણે શું કરવાનું, તો અંદર તમને એ પૂછે પ્રતિભા અને પુષ્પા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ પોતાના નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2 હતું, જે બદલીને 1:1 કરવા માંગે છે। પેઢીની પાઘડીનું મૂલ્યાંકન નીચે મુજબ છે, જેની અંદર તમને શું આપ્યું છે, એક તો તમને મિલકતો આપી છે, મિલકતો છે કેટલી, 12 લાખ રૂપિયા। ત્યારબાદ તમને દેવા આપેલા છે, તો દેવા કેટલા છે, 4 લાખ રૂપિયા। અપેક્ષિત વળતરનો દર તમને આપેલો છે, તો અપેક્ષિત વળતરનો દર કેટલો આપ્યો છે, 10%। આ યાદ રાખો। હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું, આ બે વસ્તુ પહેલા આપેલી છે, તેના ઉપરથી સૌથી પહેલું કામ આપણે કરશું રોકાયેલી। અહીં લખવાનું રોકાયેલી મૂડી બરાબર શું આવશે, કુલ મિલકતો માઇનસ કુલ દેવા। તો કુલ મિલકતો કેટલી છે, 12 લાખ, અને દેવા કેટલા આપેલા છે, તો 4 લાખ। ટોટલ રકમ કેટલી આવશે, 8 લાખ। ઓકે, આ યાદ રાખો ખાસ। હવે બીજું આપણો અપેક્ષિત વળતરનો દર, તો એ આપણને આપેલો જ છે, તો અહીંયા લખ નાખવાનો અપેક્ષિત વળતરનો દર કેટલો છે, 10%। સમજાણું? આના પછી ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો ગોતવાનું, અહીં લખ નાખવાનું અપેક્ષિત નફો બરાબર શું આવશે, રોકાયેલી મૂડી ગુણ્યા શું આવશે, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત વળતરનો દર, અને છેદમાં શું આવશે, 100। સમજાણું? આ યાદ રાખો। હવે આપણું એના પછીનું સ્ટેપ ચોથું, એટલે કે આની અંદર કિંમતો મૂકવી પડશે ને, પેલા રોકાયેલી મૂડી કેટલી હતી, 8 લાખ, અપેક્ષિત વળતરનો દર કેટલો હતો, 10%, અને નીચે શું આવશે, 100। ચલો આ મીંડા ગયા કેટલા આવ્યા, 80। ચલો આ ક્લિયર? આમાં કોઈ વાંધો છે? હવે અહીંથી ધ્યાન રાખવાના ચોથા સ્ટેપ। હવે ચોથા સ્ટેપ ની અંદર તમને અંદર ખરેખર નફો આપ્યો છે, જો વર્ષ આપ્યા છે 2014-15 થી આપણે શરૂઆત કરીએ, અહીં લખ નાખી વર્ષ,
2014-15, 2015-16 અને 2016-17. અને આ નફો આપેલો છે, તો નફો તમને કેટલો આપ્યો છે? તો 1,30,000, પછી આવશે 1,10,000, ત્યારબાદ આવશે 1,20,000. સમજાણો? હવે જોઈ લેવાનું કઈ રીત કરવી, એ લખ્યા પછી ખબર પડે. ઓકે, અહીં ધ્યાન રાખો બધા. હવે આમાં કઈ રીત કરવી આપણે જોવું હોય તો સૌથી પહેલા શું કરવાનું છે? તો નફો જોઈ લેવાનો. નફો વધે છે ઘટે છે? તો પેલા 1,30 થયો, પછી 1,10 થયો, પાછો 21 થયો, એટલે વધઘટ થાય છે. તો વધઘટ થાય એનો મતલબ આપણી સાદી સરેરાશ લેવાની. તો 2 ને 3 એટલે કે અહીંયા આવશે 3 લાખ, અને અહીંયા આવશે 20 ને 10 30 ને 30 60, 3,60,000 આવશે. સમજાણું? હવે સરેરાશ નફો ગોતી લેવાનો, એ લખવાનું સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં આવશે વર્ષની સંખ્યા. વર્ષની સંખ્યા. તો કુલ નફો આપણને કેટલો મળ્યો? 3,60,000. તો એ મૂકી દેવાના 3,60,000, અને વર્ષની સંખ્યા કેટલી હતી? 3. એનો મતલબ શું આવશે? 1,20,000. ક્લિયર? ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? હવે આપણું પાંચમું સ્ટેપ, ચોથું થઈ ગયું. અધિક નફો ગોતવાનું. અહીં લખ નાખવાનું અધિક નફો બરાબર શું આવશે? સરેરાશ નફો માઇનસ શું આવશે? અપેક્ષિત નફો. ચલો, સરેરાશ નફો કેટલો આવશે? તો 1,20,000, અને અપેક્ષિત નફો કેટલો આવશે? તો એ આપણે કોઈ તો 80, એટલે રકમ કેટલી આવશે? 40,000 આવશે. ચલો, આમાં કઈ ડાઉટ છે કોઈને? ઓકે, હવે આ 40 મળી ગયા. હવે આપણું છઠ્ઠું સ્ટેપ, પાઘડી ગોતવાનું. તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો. ઓકે, તો અધિક નફો કેટલો આપ્યો છે આપણને? 40,000. ખરીદીના વર્ષો કેટલા આપ્યા છે? તો અંદર રકમમાં લખ્યા હશે અધિક નફાની 3 વર્ષની ખરીદી. તો ગુણ્યા 3, 4 × 12, 1,20,000 આવી ગયા. સમજાણું? આ રીતે તમારે પેલી રીત કરવાની. આમાં કોઈ વાંધો છે નથી ને? આવડે એવી છે, કઈ નથી અઘરું. સૂત્ર આવડે એટલે દાખલો આવડે. સમજી ગયા? સૂત્ર ઉપરથી જ આખો દાખલો ગણવાનો. ચલો, હવે આના પછી આપણે મેથડ કરીએ છીએ મૂડીકૃત કરવાની પદ્ધતિ. જો આમાં એક વસ્તુ યાદ રાખવાની, કદાચ માની લ્યો કે દાખલાની અંદર ફેરફાર ક્યાં થાય ખબર છે? આજે અહીંયા માની લ્યો કે નફો વધતો હોય તો ભારિત સરેરાશની પદ્ધતિ કરવાની, નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ. આ એક જ સ્ટેપ તમારું પડશે બે સૂત્રમાં. સમજાણું? બીજું કઈ પડશે નહીં. કદાચ દાખલામાં તમને માની લ્યો ભારિત સરેરાશ નફો ગોતવાનો કીધો હોય અને કા કીધું ન હોય તો આપણે ધ્યાન રાખવાનું, સૂત્ર જોઈ દાખલો જોઈને પછી આપણે ગણવાનું. સમજાણું? ચલો, હવે આપણે આના પછીની મેથડ જોઈએ. ચલો, સૌથી પહેલા ઉદાહરણ નંબર આપણે 6 જોઈ લઈએ. પછી એના જેવું જ છે, એટલે આવડે એવું છે. હવે નફાના મૂડીકરણની પદ્ધતિ આપણે જોઈ લઈએ. ચલો, એનું સૂત્ર ખાસ જોઈ લઈએ, ચેક કરી. જો સૌથી પહેલા રોકાયેલી મૂડી તો એ સરખું જ આવશે. પછી અપેક્ષિત વળતરનો દર એ પણ આવશે. અપેક્ષિત નફો એક નહીં, એટલે આ આપણે કાઢી નાખશું. ઓકે, અહીંથી આપણા સ્ટેપ થોડા ચેન્જ થશે, બાકી કઈ પડશે નહીં. ચલો, તો પહેલા આપણે આ બે વસ્તુ ગોતી. ત્રીજું આવશે આપણો સરેરાશ નફો. એ તો આપણો હતું જ તે સરેરાશ નફો. હવે આવશે ચોથું સ્ટેપ. તો ચોથું સ્ટેપ તમારું આવશે મૂડીકૃત નફો. અહીં લખ નાખવાનું મૂડીકૃત નફો. તો એનું સૂત્ર આવશે સરેરાશ નફો ગુણ્યા 100 ભાગ્યા આવશે અપેક્ષિત વળતરનો દર. ઓકે, અને એના પછી આવશે પાંચમું સ્ટેપ આપણું પાઘડી. તો પાઘડી બરાબર આવશે મૂડીકૃત નફો માઇનસ શું આવશે? રોકાયેલી મૂડી. ચલો, આમાં કોઈ વાંધો છે? આટલા સ્ટેપ યાદ રાખવાના. ઓલામાં 6 સ્ટેપ હતા, આમાં 5 સ્ટેપ. સૂત્રમાં કઈ ડાઉટ નથી ને? ઓલામાં આવતા તો ઈ જ છે, ખાલી એક આ સૂત્ર ફેર મૂડીકૃત નફાનું ને કા. ઓકે, આપણે શરૂઆત કરી. ચલો, ઉદાહરણ નંબર 7 ની. આમાં તમારે ભારિત સરેરાશ પદ્ધતિ આવી જશે, એટલે વાંધો નહીં આવે. ચલો, હવે આની અંદર તમને શું આપ્યું છે તો આપણે એની વાત કરી લઈએ.
તો તમને અંદર કીધેલું છે વર્ષ અને નીચે આપ્યું છે ધંધાની મિલકત. પેલા આપણે અહીં લખ નાખી ધંધાની મિલકત. તો ધંધાની મિલકતો કેટલી છે? તો ધંધાની મિલકતો છે 13,40,000. ત્યારબાદ ધંધાના દેવા આપેલા છે. ધંધાના દેવા તો એ કેટલા છે? 3,40,000. પછી સામાન્ય વળતરનો દર છે. સામાન્ય વળતરનો દર કેટલો છે? 10%. ઓકે, ચલો હવે તમને શું આપ્યું છે? બસ આટલી વસ્તુ આપી છે અને તમને નફો આપેલો છે. તો પેલા આપણે નફો નથી નફા, પેલા આની ઉપરથી જે મળતું હોય ગોતી નાખ. સૌથી પહેલા આપણે શું ગોતશું? રોકાયેલી મૂડી. કાંઈ લખવાનું, રોકાયેલી મૂડી બરાબર શું આવશે? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. આ યાદ રાખો. તો ચલો શું આવશે? 13,40,000 ગુણ્યા આવશે 3,40,000. ચલો 13,40,000 માં 3,40,000 કેટલા વધે? 10 લાખ વધશે. ચલો આમાં કઈ વાંધો કઈ નથી, આવડે એવું છે બધા. હવે આવશે અપેક્ષિત વળતરનો દર. તો એ મૂકી દેવાના. અપેક્ષિત વળતરનો દર જે અંદર રકમ આપ્યો જ હોય કેટલા ટકા છે? 10%. ત્યારબાદ ત્રીજું સ્ટેપ આપણું તો શું ગોતવાનું? સરેરાશ નફો. ચલો આ ધ્યાન રાખશું આપણે. સરેરાશ નફા માટે પેલા વર્ષ લખ નાખવાના. આ ધ્યાન રાખજો બોર્ડ ઉપર. 2012 થી 13, 2013 થી 14, 2014 થી 15, 2015 થી 16, 2016 થી 17. રેડી? આટલા આવશે. અને બાજુમાં એનો નફો આવશે. તો નફો કેટલો આવશે? તો પેલામાં આવશે 90,000, બીજામાં 1,10,000, પછી આવશે 1 લાખ આવશે, અને પછી આવશે 1,10,000, ત્યારબાદ આવશે 1,30,000, ત્યારબાદ આવશે 1,50,000. સમજાણું? હવે માની લો કે આનો આપણે કુલ સરવાળો કરવાનો નથી. શું કામ? કેમ કે નફો રહ્યો ને એક ધારો વધે છે. વધતો એટલે આપણને ખબર જ છે કઈ રીત કરવાની. ભાર આપી દેવાના. પેલા આ જુઓ, ધ્યાન રાખો બધા બોર્ડ ઉપર. પેલામાં આવશે 1, 2, 3, 4 અને 5. રેડી? આનો સરવાળો આવશે 15. હવે ભારિત નફો ગોતવાનો છે. તો અહીં લખવાનું ભારિત નફો બરાબર શું આવશે? નફો ગુણ્યા ભાર. તો 90 ગુણ્યા 1 એટલે 90,000 આવશે. પછી આવશે 1 ગુણ્યા 2 એટલે 2 લાખ આવશે. ત્યારબાદ 11 તેરી 33 એટલે 3,30,000 આવશે. ત્યારબાદ 13 ચોક 52 એટલે 5,20,000 આવશે. ત્યારબાદ આવશે 15 પંચું 75 એટલે 7,50,000 આવશે. ચલો આનો સરવાળો કરી નાખી. પેલા 3 મીંડા મૂકી દો એમને. શું થયું? સરવાળો ઓકે હાલો 18,90,000 આપણે કરવું નથી. ઓકે, ચલો હવે આપણું બીજું સ્ટેપ. એના પછી હવે ગોતી લેવાનું. શું ગોતવાનું? ભારિત સરેરાશ નફો. કેટલામું સ્ટેપ હતું? ત્રીજું સ્ટેપ. આ લખવાનું ભારિત સરેરાશ નફો બરાબર શું આવશે? કુલ ભારિત નફો ભાગ્યા શું આવશે? કુલ ભાર. ચલો ભારિત નફો કેટલો હતો? કુલ 18,90,000 અને કુલ ભાર કેટલા હતા? 15. કેટલા આવે જવાબ? ભાગાકાર કરી નાખો. 1,26,000. પોઈન્ટ નથી આવતા ને? ચલો હવે આપણું ચોથું સ્ટેપ આવી છે. મૂડીકૃત નફો ગોતવાનો. આ ગોતી નાખો. ચલો મૂડીકૃત નફો બરાબર શું આવશે? સરેરાશ નફો એટલે કે ભારિત સરેરાશ નફો. અહીં લખ નાખી ભારિત સરેરાશ નફો ગુણ્યા કેટલા આવશે? તો ગુણ્યા આવશે 100 ભાગ્યા આવશે અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. ચલો હવે આપણે સરેરાશ નફો મળ્યો તો 1,26,000 ગુણ્યા 100 અને અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા હતો? 10% હતો ને? ઓકે, ચલો કેટલા આવશે? 12,60,000. ચલો આટલું તો બધાને ક્લિયર જ છે, આવડે એવું જ છે. હવે આપણું છેલ્લું સ્ટેપ પાંચમું, પાઘડી ગોતવાનું. તો અહીં લખ નાખવાનું પાઘડી બરાબર શું આવશે? મૂડીકૃત નફો માઇનસ શું આવશે? તો રોકાયેલી મૂડી. ચલો મૂડીકૃત નફો કેટલો હતો આપણો? તો આપણે આ મળ્યો હતો. કેટલો મળ્યો હતો? 12,60,000. અને રોકાયેલી મૂડી આપણે કેટલી ગોતી હતી ઉપર પહેલા સ્ટેપમાં? 10 લાખ. હવે આપણો જવાબ કેટલો આવશે? 2,60,000. રેડી? ચલો આમાં કોઈ ડાઉટ છે? બસ આ રીતે તમારે મેથડ કરવાની. આમાં બીજો કોઈ ફેરફાર નથી. ઓકે, મેં તમને જે થિયરી કીધી અને આ જે 4 રીતો આપણે કરી
આટલું તમને આવડે ને એટલે આ ચેપ્ટર માંથી ગમે એવો દાખલો પૂછે ને તમને આવડે. રકમ ખાલી ફરે, બાકી કોઈ વસ્તુ ફરતી નથી. આમાં કોઈ વાંધો છે નથી ને? તારે ભાઈ કઈ તકલીફ છે? ઓકે, તો રેડી, આ ચેપ્ટર અહીંયા ક્લિયર થાય છે. હવે આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. રેડી, આ ચેપ્ટરમાં આપણે આટલું જ ભણવાનું હતું, બીજું કોઈ વસ્તુ કરવાની નથી. અને સ્વાધ્યાયના દાખલા તમે ગણી નાખજો. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો મને કોમેન્ટ્સમાં જણાવજો, નકર હું તમને એનો વિડીયો બનાવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.